આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે 298 કેલ્વિન તાપમાન પર હવામાં N2 વાયુની મોલ ટકાવારી 80 છે. 10 વાતાવરણ દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. 298 કેલ્વિન તાપમાન પર પાણીમાં N2 વાયુના મોલ અંશ શું હશે? N2 વાયુ માટે આપણને હેનરીનો અચળાંક આપેલો છે 6.5 × 10⁷ mmHg અને કરેક્ટ ઓપ્શન આપણે અહીંયા સિલેક્ટ કરવાનો છે. હેનરીના નિયમ મુજબ જોઈએ તો કોઈપણ વાયુનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. એટલે કે N2 વાયુનું જે આંશિક દબાણ છે Pn2 એ N2 વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હશે. અને આ સપ્રમાણતા કાઢીએ તો આપણને નવો અચળાંક મળે, જેને કહેવાય હેનરીનો અચળાંક, જે આપણને નાઇટ્રોજન વાયુ માટે આપેલો છે. બરાબર, તો આપણે આ ઇક્વેશનમાં જો હેનરીનો અચળાંક તો છે જ, પણ N2નું આંશિક દબાણ આપણે શોધી શકીએ તો N2ના મોલ અંશ છે જે આપણને પૂછેલા છે મળી જાય. હવે N2નું આંશિક દબાણ કેટલું હશે? ધ્યાન રાખો, 10 atm દબાણ આપેલું છે, એ વાતાવરણ દબાણ છે, નહીં કે N2નું દબાણ. તો હવે આપણે N2નું આંશિક દબાણ છે એ શોધીશું. N2ના મોલ અંશ શોધવા માટે આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીશું. તો ડાલ્ટનના નિયમ પ્રમાણે આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે ડાલ્ટનના નિયમમાં જે મોલ અંશ આવે એ વાયુ અવસ્થામાં આવશે. ડાલ્ટનનો નિયમ છે વાયુને લાગુ પડે, નહીં કે પ્રવાહીને. અને આપણને અહીંયા પાણીમાં N2ના મોલ અંશ શોધવાના પૂછ્યા છે, જે આપણે લીધા છે xN2. તો N2નું આંશિક દબાણ જો આપણે Pn2 લઈએ તો Pn2 બરાબર મોલ અંશ, અને આ મોલ અંશ હશે હવામાં N2ના મોલ અંશ. બરાબર, તો N2ના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. હવે આપણને અહીંયા હવામાં N2ની મોલ ટકાવારી કેટલી આપી છે? 80. તો 80 ભાગ્યા 100 કરશું તો આપણને હવામાં N2ના મોલ અંશ મળે કેટલા? 0.8. અને કુલ દબાણ અહીંયા લખીને આપ્યું છે 10 atm, તો ગુણ્યા કુલ દબાણ કેટલું થશે? 10 atm. તો આ રીતે આપણને N2નું આંશિક દબાણ મળી જાય. Pn2 બરાબર 0.8 × 10 એટલે કે 8 atm, એટલે કે 8 વાતાવરણ. ઓકે, આને આપણે હેનરીના સૂત્રમાં યુઝ કરી શકીએ. તો Pn2 બરાબર 8 atm લખતા અહીંયા લખશું 8 atm, Pn2 બરાબર 8. પણ ધ્યાન રાખીએ કે KHની વેલ્યુ એમાં છે mmHgમાં, તો આપણે 8 atmને પણ mmHgમાં કન્વર્ટ કરવું પડશે. એટલે કે N2નું આંશિક દબાણ 8 × 760 mmHg થશે. તો અહીં આપણે લખશું 8 × 760 mmHg, જે N2નું આંશિક દબાણ થશે, બરાબર KH. KHની વેલ્યુ આપણને આપેલી છે 6.5 × 10⁷, 6.5 × 10⁷ ગુણ્યા xN2 એટલે કે N2ના મોલ અંશ. હવે N2ના મોલ અંશને સૂત્ર કરતાં બનાવીએ. બરાબર, તો મળશે 8 × 760 છેદમાં 6.5 × 10⁷. બરાબર, આગળનું કેલ્ક્યુલેશન કરી તો આન્સર આવે છે 9.35 × 10⁻5. બરાબર, તો આપણો કરેક્ટ આન્સર હશે ઓપ્શન ડી. થેન્ક યુ.